ગીર સોમનાથમાં આજે ચિંતન શિબિરનો બીજો દિવસ છે। શિબિરના બીજા દિવસે ડિજિટલ ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો। અલગ અલગ મંત્રીઓ અને અધિકારીઓની ગ્રુપ મીટિંગ પણ યોજાઈ। ગ્રામ્ય સ્તરે આવક થતા રોજગારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવી છે। પ્રવાસન ક્ષેત્રમાં સ્થાનિક સ્વરાજની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી છે। છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચે તે પણ તેને લઈને ચર્ચા થઈ રહી છે। તો જે પ્રમાણે આખી ચિંતન શિબિર ચાલી રહી છે, સતત બીજો દિવસ છે અને તેના માટે જ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। તેમની સાથે લાઈવ વાતચીત કરીશું કે આખરે શું ચાલી રહ્યું છે। મોહિત, જે પ્રમાણે ચિંતન શિબિરનો આજે દિવસ છે અને તેમાં પણ કયા કયા મંત્રીઓ હાજર રહ્યા છે અને કયા મુખ્ય મુદ્દા છે તેની પર આજે ચર્ચા થઈ રહી છે? હાર્દિક, ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે અને આજે બીજા દિવસે પ્રથમ જે સત્ર છે તે ટેકનોલોજી પર ભાર છે તે મૂકવામાં આવ્યું છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કે જે અત્યારે દેશભરમાં ખૂબ જ પ્રચલિત છે ને તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ છે તે થઈ રહ્યો છે ને તે જ અભિગમ છે। આ જ ટેકનોલોજીનો ઉપયોગ છે તે ગુજરાત રાજ્ય સરકાર છે તે પ્રજાની સેવા માટે છેવાડાના માનવી સુધી તેનો ઉપયોગ છે તે કઈ રીતે કરી શકે તે માટેનું ચિંતન મનન છે તે અત્યારે થયું છે અને પ્રથમ સત્રમાં આ અંગેનું નિષ્ણાંતો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે ગુજરાતની લોક સંસ્કૃતિ છે તે જગવિખ્યાત છે, ત્યારે લોક સંસ્કૃતિને વિશ્વ ફલક પર કઈ રીતે લઈ જઈ શકાય અને તેમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે, ડેટા એનાલિસિસ છે તે કઈ રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન છે તે આપવામાં આવ્યું છે। જે ગુજરાતના યુવાઓનું ટેલેન્ટ છે તે વિશ્વ કક્ષા સુધી કઈ રીતે લઈ જઈ શકાય તે અંગેનું પણ ચર્ચા વિચારણા છે તે આજનું જે સત્ર છે, આજની જે બેઠક છે તેમાં કરવામાં આવ્યું છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી સાથે સાથે ડેટા એનાલિસિસની મદદથી ગ્રામ્ય સ્તરે છેવાડાના માનવી સુધી વિકાસ છે તે કઈ રીતે લઈ જઈ શકાય તે અંગેની માર્ગદર્શન છે તે આપવામાં આવ્યું છે। ટૂંકમાં જે રીતે ગ્રામ્ય સ્તરને સુદૃઢ રીતે તેમાં વિકાસ કરવાની વાત હોય, આ ઉપરાંત રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવાની વાત હોય, આ તમામ બાબતોમાં ટેકનોલોજી છે તે કેટલી મદદરૂપ થઈ શકે તે અંગેનું સત્ર છે। પ્રથમ સત્ર છે તે આજે પૂર્ણ થયું છે। હવે બીજા સત્રની જો વાત કરવામાં આવે તો બીજા સત્રમાં જે આઈએએસ અધિકારીઓ છે, જે સનદી અધિકારીઓ છે અને મંત્રીમંડળના સભ્યો છે તેમની 4 અલગ અલગ ગ્રુપ મિટિંગો થશે અને તેમાં ગુજરાત રાજ્યના વિકાસને કઈ રીતે સુદૃઢ બનાવી શકાય તે માટેની ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। જે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે આ જે સત્ર શરૂ થયું તે પહેલા કેટલીક રાજ્ય સરકારને લગતી મહત્વની બેઠકો પણ છે તે થઈ છે। તે પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સ્થિતિ હોય અને આ ઉપરાંત જે વિકાસને લગતી કેટલીક જે અધિકારીઓ વચ્ચે તાલમેલની બાબત હોય, આ તમામ મુદ્દે પણ ચર્ચા થઈ છે ને એટલા માટે જ જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેની પણ એક મહત્વની બેઠક છે તે થઈ હોવાની માહિતી છે તે મળી છે। ઓવરઓલ 3 દિવસની આ કામગીરી દરમિયાન, 3 દિવસની આ શિબિર દરમિયાન ગુજરાત રાજ્યના વિકાસને કઈ રીતે વધારી શકાય અને તેમાં ટેકનોલોજીનો મદદ કઈ રીતે લઈ શકાય તે તમામ બાબતોનું ચિંતન મનન છે તે કરવામાં આવી રહ્યું છે અને 3 દિવસ બાદ આ તમામ બાબતોને લઈને એક ખાસ જે રોડમેપ છે તે તૈયાર કરવામાં આવશે અને તેને લઈને આગામી દિવસોમાં તેનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું તે અંગેની પણ ચર્ચા છે તે કરવામાં આવશે। જી બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રમાણે આજે ચિંતન શિબિરનો બીજો દિવસ અને તેમાં ખાસ કરીને ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે પણ ચર્ચા થઈ રહી છે।